રાજકોટમાં એક ગરીબ પરિવારનો માળો વિખાયો છે। આવું અનેક વખત જોવા મળતું હોય છે। ન્યાય માટે અનેક વખત જ્યાં ત્યાં રઝળવું પડતું હોય છે અને ન્યાય મળતો નથી અને માળો ગરીબનો વિખાતો હોય છે। આવો જ માળો વિખાયો છે રાજકોટમાં। એક વ્યક્તિ દ્વારા તેને ન્યાય મળતો નથી અને માતાજી પાસે જઈને કહે છે કે મને ભૂત બનાવજે એટલે હું ન્યાય તેની પાસેથી મેળવું। એ વિડીયો પણ વાયરલ થયો છે, જેની આજે વાત કરીએ। કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે રાજકોટની। રાજકોટમાં એક કિસ્સો બન્યો છે, એક બનાવ બન્યો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા માતાજીના મંદિરમાં જવામાં આવે છે અને ત્યાં માતાજી પાસે જઈને પ્રાર્થના કરે છે કે મને ભૂત બનાવજે, હું ન્યાય મેળવવા માટે અનેક ચક્કરો ખાઈ ચૂક્યો છું, અનેક કોર્ટના ચક્કરો ખાઈ ચૂક્યો છું, પોલીસના ચક્કરો ખાઈ ચૂક્યા છું અને મને ન્યાય મળે એમ નથી, એટલે હું હવે મરવા જઈ રહ્યો છું અને મર્યા બાદ પણ મને ભૂત બનાવજે, કારણ કે મારે ન્યાય લેવો છે। આવો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। માતાજી, હું આવ્યો છું અત્યારે અહીંયા અટકવાડી મેલડીએ કોરાટે ગયો હતો। જો કે આપણે ત્યાં હારી ગયેલા જ છીએ, આપણને ખબર જ છે। આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ખરેખર કહું ને તો આને સાક્ષી રાખી કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ, અને આજે મારે તો જે કરવું હતું મેં કરી લીધું, પણ એક છે ને આને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજે, ભૂત। બરાબર, હું ચૈલા પાસે છે ને મારો 7 વર્ષનો હિસાબ લેવા આવ્યો છું, અને એ હકીકત છે કે માણસ છે ને મરી જાય ને ત્યાં જ સામેવાળા માને કે સાચો છે, બાકી કોઈ નથી માનતું, બાકી કોઈ નથી માનતું। અને હજી કહું છું, આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા, એણે મારા ખોટા ચેક નાખી દીધા છે, અને હજી મને એમ કહે છે કે 8 ચેક પીડા છે। એ હજી મને એમ કહે છે કે દવા પી જાય ને તો આ જજ મને જામીન આપી દે, તો ભાઈ મેં પી લીધી છે, બરાબર। તને કદાચ ને આ કોર્ટ જામીન આપી દે, આ નહીં આપે, મારા શબ્દો લખી રાખજે તું, આ તને નહીં આપે, નહીં આપે, નહીં આપે। કોર્ટની આ ઘટના છે અમિત અરવિંદ તના। આ વ્યક્તિ દ્વારા માતાજીના મંદિરમાં જવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં મોતને વહાલું કરે છે। માતાજીને કહે છે કે મને ભૂત બનાવજે, કારણ કે હું પોલીસના ચક્કરો ખાઈ ખાઈને થાક્યો છું, પોલીસ કોઈ કાર્યવાહી કરવાની નથી, મને ન્યાય આપવાની નથી, કોર્ટના ચક્કરો પણ ખાઈ ચૂક્યો છું, એટલે હવે મને ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી। આ બાદ પરિવારનો માળો વિખાયો છે, ત્યારે આ પરિવારની પત્નીએ શું કહ્યું તેમને પણ સાંભળીએ। કેસ હાલતો હતો મારે કોર્ટમાં, કાલે પૈસા ભરવાના હતા, એને ફોન કરીને કીધું કે મારી પાસે 30,000ની સગવડ નથી, અત્યારે મારી પાસે 15,000ની સગવડતા છે, તું લઈ લે, તો કે નહીં મેળાવે, મને 30 હારે જોહે। કોણ એમ કીધું? જયદીપ મૈયર બોરી ચાયર દિનેશભાઈ। કોને એવું કીધું? મારા ઘરવાળાને 30 મને હારે જ જોઈ ગઈ, 15 નહીં લઉં કે હું। શેના લીધા હતા? એ ભાઈબંધ દોસ્તાર હતા, એક થાળીમાં બે ખાતા હતા, ખાલી 60,000 રૂપિયા દેવાના હતા। એના મામા છે, મંડળી હલાવે છે, એની પાસે 8 ચેક હતા, એ જયદીપ બોરીચા એની પાસેથી લઈ લઈને કેસ નાખેલા, કોરા ચેક નાખેલા છે, એમાંથી પૈસા એ નાખે, એને કોરી રકમ એની લખી નાખી, 3.5 લાખ રૂપિયા તાર મને દેવાના। કેટલા અમે કેટલા લીધા હતા? 3.5 લાખ રૂપિયા જેવું જ લીધું હતું, 60,000 ભરી દીધા હતા। 1.5 લાખની મારી રિક્ષા લઈ ગયો છે, રિક્ષાનો હિસાબ દેતો નથી, 3 વર્ષથી આમનામી હલાવે છે મારે। હજી કેટલા માંગે? હજી એમ કે 3.5 લાખ રૂપિયા મને દો, એના હિસાબે મારા ઘરવાળાએ દવા પીધી, અમિત અરવિંદભાઈ તના। એને શું કર્યું? દવા પીધી છે। શું કારણ? ત્રાસ? આ જયદીપ બોરી છે એના હિસાબે। ઘરે દવા પી લીધી? ના, બારે સોરઠિયાવાડી પાસે। પછી ઘરે આવ્યા હતા કે? ના, હું ઘરેથી મને ઘડીએ ફોન કરતી હતી, ફોન ઉપાડતા ફોનમાં રોતા હતા। મેં કહું શું થયું? તો મને કહો તો મને કાંઈ નથી થયું, મારો છોકરો છે નાનો, મેં એને ખોરે લીધેલો છે, એના હિસાબે એને કીધું ને 2-3 વાર પગે લાગી એવા કે તું આના હિસાબેથી મને જીવવા દે, ને 30 તારીખે એન્જોયગ્રાફી કરાવીને એટલે મારી પાસે પૈસા ન રહ્યા, એટલે એને દવા પીધી। એન્જિયોગ્રાફી કરાવી? એન્જિયોગ્રાફી એને હૃદયમાં એક સ્ટેન્ડ બેહાડેલું છે ને બીજું એન્જિયોગ્રાફી, હા, અમિતભાઈનું એન્જિયોગ્રાફી કરી એની।
બીજી 31 તારીખે કરાવીને એટલે મારા પાસે પૈસા પૂરા થઈ ગયા. એટલે મારા પાસે છેલ્લા 15,000 હતા ને એ આપ્યા. અવારનવાર રસ્તામાં મને ઊભી રાખીને પૈસાનું માગતો. દુકાને આવીને મને એમ કે મને પૈસા દ્યો, ન કરું તું દવા પી જઈશ ને તો મારે કાંઈ નહીં. તમે કઈ નોકરી કરો? હા, હું ડ્રેસની દુકાનમાં નોકરી કરું છું. તમારી પાસે વ્યાજની માંગણી? હા, મારી પાસે મેં કીધું સમાધાન કરી નાખજો. સમાધાન નહીં થાય 3.5 લાખ રૂપિયા મને પૂરા દ્યો ને વકીલની ફી મને આપો. હું કીધું મેં વકીલ રાખ્યો તો હું તને ક્યાંથી ફી દઉં તને. અને દુકાને આવ્યો તો દુકાને મારી પાસે વિડીયોમાં એનો ફોટો. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો છે. 2 વ્યક્તિઓ સામે હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે. પરિવારનો માળો વિખાઈ ગયો છે. ન્યાયતંત્ર સામે આ વિશ્વાસ ન હોવાના કારણે જ આ પરિવાર વિખોટો પડ્યો છે. પરિવારનો મોભી ખોયો છે. પરિવાર હવે દુઃખી છે. આ વિડીયો બનાવીને માતાજીના મંદિરે આ વ્યક્તિ એવું કહે છે, મને ભૂત બનાવજે. ન્યાયતંત્ર સામે તેને વિશ્વાસ નથી. આ વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર અપડેટ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.